એટલે તમને ખ્યાલ હોય. બાકી મેળવીના દર્શન કરી લો. બાકી આપણે અમુક જગ્યાએ તો ઉતારી ઈચ્છું ને એટલા બધા મોટા ક્રિએટર નથી તે આપણને બધા પગે લાગવા આવે ને લાગવા આવી જાય ને તો પછી હું બધાને એટલે મને મેન મુદ્દો મારો ન્યા જાય છે. કારણ તો જય માતાજી મિત્રો, તો આજનો બ્લોગ શરૂ કર્યો ડાયરેક્ટ મેળવીના મંદિરે છે. આ થોડો કાંઈ નહીં, આપણે ખાલી દર્શન કરવા જવાના હતા. તો પછી મેં કીધું બ્લોગ આવી ને આપણે કંઈક નવી જગ્યાએથી શરૂ કરીએ તો અવશ્ય આપણે ભૂલી ગયા છીએ મેળવીના મંદિરે. આપણે જઈએ છીએ ડાયરેક્ટ અંદર. તમે વ્લોગમાં જોયેલું છે, આપણે ઘણી વખત મૂકી એટલે તમને ખ્યાલ હોય. બાકી મેળવીના દર્શન કરી લો. જઈએ છીએ ડાયરેક્ટ કામમાં. આમ જો તો મસ્ત પક્ષી દેખાય, દેખાય તો મસ્ત દેખાય છે. બોલ મને અતિશય સુંદર. અહીં બેઠો તો કરી પછી જાઉં છું ગામમાં ને કંઈક વાત કરું નોકરી. પછી યુટ્યુબર તો આપણે સીન એટલે કંઈક નોકરી કરવી પડશે. તો છે જઈ કામમાં. મેં આખા દિવસ ધીરેથી કીધું કારણ કે હું બહુ વિડીયો નથી ઉતારતો. મને વિડીયો ઉતારવાની ના પડે ને એટલે વિડીયો નથી ઉતારતો. તમે સમજી શકો છો કે આપણે વિડીયો ઉતારીએ છીએ અને કાંઈ પૈસા નથી આવતા ને એટલે બધા આપણને સંભળાવે છે. એ મને ખબર છે કે આપણો ખરાબ સમય છે ને એટલે બધા સંભળાવશે જ. આપણે વિડીયો ઉતારવાનું તો મૂકવાનું તો થતું નથી. છેલ્લી બાકી એના ઘર પાસે ન ઉતારીએ. બાકી આપણે અમુક જગ્યાએ તો ઉતારી ઈચ્છું ને આપણે બીજું તો શું કરી ઈચ્છીએ. તમે મને કહી દો કે આપણે શું કરી કા ગમે કોમેન્ટ કરો કે આપણો વિડીયો વાયરલ કરો તો જ થાય. બાકી કાંઈ ભેગું થાય નહીં. તમે મને એમ કહી દો કે એટલે આપણે વિડીયો વાયરલ કરવા આપણે શું કરવું જોઈએ એવું કંઈક મને કહી દો કે આપણે એવી રીતના આપણે વિડીયો વાયરલ કરીએ. કારણ કે આપણે આખા દિવસ રીત તમને કહી દઈએ. હું બેઠો મારા ભાઈબંધની દુકાને કારણ કે કામ નથી કોઈ જોડતું એક જગ્યાએ. મને કોઈ નોકરી નથી રાખવા તૈયાર. કાંઈ યુટ્યુબર નથી બનાવતા તમે લોકો. મારે કરવું શું લાઈફમાં કરવા જવું હોય કંઈક તો હોવું જોઈએ ને. તમે સમજી શકો છો કારણ કે આપણે એટલા બધા મોટા ક્રિએટર નથી તે આપણને બધા પગે લાગવા આવે ને લાગવા આવી જાય ને તો પછી હું બધાને એટલે એરિયામાં છે ને એ બધા મારી આમ તું કે એટલે હું આખો દિવસ છે ને મારા ભાઈબંધની દુકાને બેહવા આવ્યો હતો. મારે યાર બધાને વાંધો છે કારણ કે આપણે પૈસા નથી. એક વખત મની આવી જાય ને પછી હું આખા એટલા રહીને આમ એટલા બધાને કહી દે કે હું છે હું કહેવાય ને પૈસા એ હું બધાને કહી દે એમ છું. ખાલી તમે આ વિડીયો મારો વાયરલ કરી દો તો ગાય હું પૂગી રહ્યો એમ છું. આખી આ તમે જેટલા ને કહો ને એટલા હું પૂગી રહ્યો. તમે લોકો વિડીયો વાયરલ નથી કરતા. મને મેન મુદ્દો મારો ન્યા જાય છે. કારણ કે આપણો વિડીયો વાયરલ ન થાય ને ત્યાં લઈને તમે સમજી શકો છો કે આપણે કોઈને કાંઈ કી ન હોય કે એટલે હું આખો દિવસ ડિપ્રેશનમાં જ હોય વધારે. કારણ કે આપણે નોકરી આડો ઘણી મહેનત કરીએ પણ કાંઈ ભેગું થતું નથી. કોઈ કામે રાખવા આપણને રાજી નથી. મેં એક જગ્યાએ ભાઈબંધને આગળ ફોન કરાવ્યો હતો. એક જગ્યાએ હું જાતો કે નહીં પેલા દુકાનમાં એ જગ્યાએ મેં ફોન કરાવ્યો હતો પણ ના પાડી. એટલે આપણે કરીએ શું હવે આપણે બીજું કઈ તો હમણાં આપણને આ બ્લોગ ઉતારતા આવડે. બીજું કઈ આપણને કામમાં નથી આવડતું. એટલે ગાઈસ તમે અમારો વિડીયો વાયરલ કરી દો હવે. બાકી મારથી રહેવાતું નથી હવે કારણ કે આપણે બહુ પછી તમે સમજી શકો છો. કારણ કે આપણે પછી બહુ આવી રીતના વિડીયો ઉતારી જઈએ ને તો પછી આપણને બધા કહે છે ફોન કરીને. એક જણાનો મને પ્રથમ દિવસ ફોન આવ્યો હતો કે તું ભાઈ વિડીયો ઉતાર તમ તારે કે અમે તને સપોર્ટ કરીશું. તમ તારે કે અમારી દુકાનનું બ્રાન્ડ પ્રમોશન કરવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં કરી દેવું તમ તારે. એમાં કાંઈ આપણે મૂંઝાવાનું ન હોય. ભાઈબંધનું છે આપણા ભાઈબંધનું કરી દેવું. તો એ કે નાના તમ તારે તમારે થતા હોય તો અમને દઈ જ દેવું. પણ મેં કીધું આપણે ભાઈબંધ નામ પડ્યું એટલે પછી કાંઈ એમાં લેવાનું ન હોય. આપણો ખાલી વિડીયો વાયરલ થઈ જાય ને એટલે પછી એણે એમ જ કીધું કે વિડીયો વાયરલ થઈ જાય ને તો આમ કંઈક વધારે સોશિયલ મીડિયામાં આવી જાય ને કે પછી આપણે વિડીયો ઉતારીને મૂકી અત્યારે નહીં.
એટલે અત્યારે નો મુકાય એનું કારણ એમ છે કે આપણો વિડીયો વાયરલ નથી જતો. તમે કઈક કરો એવું કે વિડીયો વાયરલ થાય. બાકી મને કાંઈ નથી સમજતું. આખો દિવસ ડિપ્રેશનમાં હોય ને એટલે મારો મગજ આમ ઠેકાણ જ નથી હોતો. એટલે જ મેં વ્લોગ નથી ઉતાર્યો. તો ગાઈસ તમને આ વિડીયો ગમ્યો હોય તો મારો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ તો કોઈ ઘટતો જ નથી. લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરો. તો તમે મળીએ છીએ બીજા નવા વ્લોગમાં. ચાલ તમે કોઈ લાઈક શેર કોમેન્ટ નહીં કરો. ચાવા જો હવે.